નમસ્કાર 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 ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજને આપ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી અમે આપને વધુ સારા સમાચારો આપી શકીએ અને આપને લાઈવ અવગત કરાવી શકીએ. મિત્રો, રાજકોટની અંદર અત્યારે જે કાંઈ ટીઆરપી અગ્નિકાંડ મામલો બન્યો છે એનાથી રાજકોટ સ્તબ્ધ બની ગયું છે. આ અઠવાડિયાના વીકલી હાઇલાઇટ્સના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ટીઆરપી અગ્નિકાંડ મામલે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા બેફામ. લાંચ મામલે બદજુબાની કરી મીડિયા કર્મી સાથે કરી બબાલ. એક તરફ અધિકારીઓ ઉપર જે રીતે કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે, ત્યારે પદાધિકારીઓને શું કામ બાકાત રાખવામાં આવ્યા છે? રાજકોટની જનતાએ ભાજપને શાસન સોંપ્યું છે, ત્યારે એકદમ અધિકારીઓ પોતાની રીતે મનસ્વી નિર્ણય લઈ શક્યા ન હોય એવું સૌ કોઈ માનતા થયા છે. ત્યારે જ્યારે ભાજપના પદાધિકારીઓને આ મામલે પૂછવામાં આવે છે, ત્યારે બેબાકડા બની જાય છે અને અગણિત જેને કહી શકાય, ઉટાંગ પટાંગ કહી શકાય એવા જવાબો આપી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે એક ખાનગી મીડિયા ચેનલના કર્મચારીએ, પ્રતિનિધિએ જ્યારે રામભાઈ મોકરિયાની મુલાકાત લઈને આ મામલે પૂછપરછ શરૂ કરી, ત્યારે એમણે એમની સાથે એકદમ બદમિજાજ જેને કહી શકાય એવું વલણ અને વર્તણૂક કરી હતી, જેના રાજકીય આલમમાં ઘેરા પડઘા પડ્યા છે. કોંગ્રેસના મહામંત્રી અને પ્રદેશ અગ્રણી એવા ડોક્ટર હેમાંગ વસાવડાએ પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રામભાઈ મોકરિયાનો આ વાણી વિલાસની સામે આકરા પ્રહારો કર્યા હતા. નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખનું ઊહું. મિત્રો, સત્તા છોડવી કોઈને ગમતી નથી. સત્તા છોડવાના કારણો પણ અલગ અલગ હોય છે. જો અધિકારીઓ ઉપર પગલાં ભરી શકાતા હોય તો પદાધિકારીઓ ઉપર કેમ નહીં, એવો સવાલ અત્યારે રાજકોટના શહેરીજનો પૂછી રહ્યા છે. ત્યારે આ મામલે મેયરને જ્યારે પત્રકારો ઘેરી વળ્યા હતા અને પૂછ્યું હતું કે મેયર, આપ શ્રી આ મામલે શું જાણો છો અને હવે શું કરશો, એક પણ શબ્દ બોલ્યા વગર મેયરે ચાલતી પકડી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકરે પણ એવું કીધું હતું કે મારી પાસે જે સમયગાળો છે એ હજુ મને 8 મહિના થયા છે. અગાઉના સ્ટેન્ડિંગ ચેરમેનના સમયગાળાની અંદર જે કાંઈ થયું હોય અને સીટની તપાસની અંદર જે કાંઈ નીકળશે તો એના માટે અમે જવાબદારી સ્વીકારી લેશું. મુકેશ દોશી, શહેર ભાજપ પ્રમુખ, એમણે એકદમ નરેવા કુંજરોવા નૈતિકતા શું છે, રાજકોટના શહેરીજનો પ્રત્યે તમારી જવાબદારી શું છે, એ મામલે સૌ કોઈ ચૂપકીદી સેવી લીધી હતી. જ્યારે રામ મોકરિયાને આગળ કરીને એકદમ મીડિયાના સવાલો અને ટાળવા માટે જ્યારે ઉગ્ર આવેશમાં આવી છે અને રામ મોકરિયાએ જે રીતનું વાણી વર્તન અને વ્યવહાર કર્યા છે, એની રાજકોટના શહેરીજનોએ પણ ટીકા કરી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલ કરી સમીક્ષા બેઠક. મૃતક પરિવારજનોને 93 લાખની સહાય ચૂકવાઈ. એક તરફ રાજકોટના ભાજપ અગ્રણીઓ જે છે એ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે અને ચૂપ થઈ ગયા છે. જ્યારે બોલે છે ત્યારે એમને ભાન પડતી નથી કે કેવા શબ્દો શહેરીજનોને મીડિયા સાથે વાપરી શકાય. બીજી તરફ રાજકોટના પ્રભારી મંત્રી એવા રાઘવજી પટેલે પણ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને શહેરના પોલીસ કમિશનર સાથે, હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક કરીને અગ્નિકાંડ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે અને તપાસ રિપોર્ટ ક્યાં સુધી પહોંચ્યો છે એ મામલે પત્રકારોને માહિતી આપી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અને એમણે જણાવ્યું હતું કે જે કાંઈ મૃતકો છે એમના પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું હતું કે 93 લાખની અત્યાર સુધીમાં સહાય ચૂકવવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પેટ્રોલ ડીઝલ ના જથ્થા પ્રશ્ને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કલેક્ટર, પોલીસ કમિશનરને આપ્યું આવેદન. મિત્રો, 3000 ફેરન સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન કે જેમાં અખડાઈ ઉઠે, માણસ ભડતું થઈ જાય, તો આવું બન્યું કેવી રીતે? જે જથ્થો પેટ્રોલ અને ડીઝલનો મળ્યો છે એ કોની સૂચનાથી ત્યાં હતો, ક્યાંથી મેળવવામાં આવ્યો હતો? કલેક્ટર તંત્ર આમાં કેટલું જવાબદાર છે
આ વિશે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ આકરા સવાલો પૂછ્યા છે અને કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવા લોકો સામે તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. અમે કોઈ પગલાં લેવા હજી આજ સુધી આવ્યા નથી. આ ટોટલી ભ્રષ્ટાચાર છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે 70,000 80,000 રૂપિયા તો જ એનઓસી દેવામાં આવે છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને ભાજપના ભ્રષ્ટાચારીઓ જે કાંઈ અધિકારીઓ છે કે જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. શાળા કોલેજ ક્લાસીસના મોતના માચડા સામે ગાયત્રીબા વાઘેલા NSUI આક્રમક, તાત્કાલિક ડોમ બાંધકામ હટાવવા માંગ. શહેરની અંદર મિત્રો શાળા કોલેજ ક્લાસીસ હોસ્પિટલોની અંદર ફાઈબરના ડોમ લગાડીને હજારો લોકોના જિંદગી સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે સરેઆમ છે. અનેકવાર મીડિયાએ પણ ફોટા સાથે સ્ટોરી પ્રસિદ્ધ કરી છે. અધિકારીઓ, પોલીસ, કોર્પોરેશન, પીપી શાખા, ફાયર બધા જાણે જ છે. આટલી મોટી કરુણાંતિકા સર્જાયા પછી શહેર કોંગ્રેસે ફરી વખત ગાયત્રીબા વાઘેલાની અધ્યક્ષતાને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી. એક સમયે તો ગાયત્રીબા વાઘેલા રડી પડ્યા હતા કે તમારી નજરની સામે શહેરની અંદર જાણીતી શાળાઓ, કોલેજો, ક્લાસીસો, હોસ્પિટલોમાં પ્લાસ્ટિકના ડોમ છે. ગમે ત્યારે આગજની થશે, ભડકો થશે, જિંદગી જોખમાં છે. શા માટે તમે આવા સોદા કરો છો? મોતના સોદા શા માટે કરો છો? આક્રમક વલણ સાથે ગાયત્રીબાએ કલેક્ટરને અને NSUSના અગ્રણીઓએ પણ રજૂઆત કરી હતી કે જો 2 દિવસની અંદર તંત્ર કાર્યવાહી નહીં કરે તો રાજકોટની જનતાનો જીવ સસ્તો નહીં બનવા દેવાય. કોંગ્રેસ પોતે મેદાનમાં આવી જશે. નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર દેસાઈએ રાજકોટમાં કાટાળો પદભાર સંભાળ્યો. મિત્રો, રાજકોટના અગાઉના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભારે વિવાદમાં સપડાયા હતા. પોલીસ તંત્રની અંદર પોસ્ટિંગ મેળવવા માટે રીતસરની સારું ક્રીમ પોસ્ટિંગ મેળવવા માટે હોડ જામતી હતી. પોલીસ સ્ટેશનની અંદર અરજીઓના બહાને સમાધાન કરાવીને જે તોડ પાણીની સિસ્ટમ છે કે શહેરની અંદર શેરી ગલીઓમાં ગાંઠિયા દાદાઓનો જે ત્રાસ છે, સમગ્ર મામલે રાજકોટ જે એક સમયે રંગીલું રાજકોટ કહેવાતું હતું એ બદનામ થઈ રહ્યું છે. ત્યારે રાજુ ભાર્ગવના કાર્યકાળ દરમિયાન પણ કોઈ વધુ સારો સુધારો લોકો જોઈ શક્યા નહોતા. પરંતુ હવે અગ્નિકાંડ બાદ નવા નિમાયેલા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા શહેરના પોલીસ કમિશનરનો ચાર્જ તો સંભાળી લીધો છે, પણ એમની સામે પોલીસ તપાસ અને પોલીસ તરફ લોકોનો વિશ્વાસ વધે એ મોટો પડકાર છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર DP દેસાઈએ પણ ચાર્જ સંભાળ્યો છે. એમણે પણ પોતાના ફાયર સહિત ટાઉન પ્લાનિંગ સહિતની બધી શાખાઓના અધિકારીઓ સાથે મીટિંગ કરી છે અને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ બાબતની ચૂક ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટ પોલીસની તળિયે ગયેલી વિશ્વસનીયતા સ્થાપિત કરવા પોલીસ કમિશનર સામે મોટો પડકાર. મિત્રો, બ્રિજેશ કુમાર ઝા MSc કેમિસ્ટ્રી થયેલા છે, ખૂબ બાહોશ અમલદાર છે. એમની કાર્ય કરવાની પદ્ધતિ પણ અલગ છે. એમને જ્યારે અહીંયા ચાર્જ સંભાળ્યો છે, હવે રાજકોટના પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા છે, ત્યારે શહેરીજનો તેમની પાસે પોલીસ સ્ટેશનમાં શહેરીજનો સાથે સદભાવપૂર્વક વર્તન થાય, પોલીસ પોતાને સર્વસત્તાધીશ ન સમજે, કાયદા મુજબ જ કામ કરે. શહેરની અંદર દારૂ, જુગાર, વટલી, મટકા, વિદેશી દારૂ, હોટલોમાં જે કાંઈ પ્રકારની ગેરરીતિઓ સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે કે ટ્રાફિકના પ્રશ્નો પણ છે, એ બાબતે બ્રિજેશ કુમાર ઝા શહેરીજનોને વિશ્વાસ અપાવે અને શહેરીજનો માટે કંઈક અલગ રીતે કાર્ય કરે એવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. રાજકોટ ગમગીન છે મિત્રો. ત્યારે શહેરની સેવાભાવી હોસ્પિટલ એવી SCG હોસ્પિટલના CEO સૂરજનાથ અને સમગ્ર ડોક્ટર નર્સિંગ સ્ટાફ દ્વારા એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અને મૃતકના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા અપડેટ સાથે, નવા વિચાર સાથે, નવી વાત સાથે. તમારી આસપાસના માહોલથી સતત અપડેટ રહેવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. નમસ્કાર.